નમસ્કાર મિત્રો આ જગતના લોકોને તમે સમજો શું છે? ખરેખર દોસ્તો, આ વિડીયો એક એવા ટોપિક પર છે કે કદાચ તમારા જીવનમાં પણ આવું થતું હશે. તમે આ જગતના લોકોને સમજો શું છે એ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, તમે સમજાવવાની કોઈ લોકોને કોશિશ કરશો, મિત્રોને કદાચ એના દુઃખમાં સહભાગી બનવાની કોશિશ કરશો, યા એના જીવનમાં કંઈક ઉપયોગી થાય એવા વર્ડ્સ પણ બોલશો ને, તો પણ એ વ્યક્તિને આ જમાનામાં ખરાબ લાગશે. આ દુનિયાની રીત એવી છે ને દોસ્તો, કે કોઈ વ્યક્તિ આપણું સાંભળવા નથી માંગતું. આપણે ઘણું બધું જાણતા હોય ને ત્યાં છતાં પણ કોઈને કોઈ સલાહ ના આપશો, કેમ કે લોકો સલાહ આપવામાં માને છે, સલાહ લેવામાં નથી માનતા. મિત્રો, આપણે જોઈએ છે કે યાર અમુક મિત્રો કદાચ કોઈક ખરાબ દિશામાં જઈ રહ્યા હોય અથવા તો કંઈક ખરાબ રસ્તે ચડી રહ્યા હોય ને, ત્યારે આપણે એમને કહેતા હોય છે કે યાર દોસ્ત, આ તું ભૂલ કરી રહ્યો છું, તારે આ ના કરવું જોઈએ, જીવનને મહત્ત્વ આપવું જોઈએ, તારા માટે આ બેસ્ટ નથી. છતાં પણ એ વ્યક્તિ એ આપણા વર્ડ્સ, એ આપણા શબ્દોને આપણને સાઇડલાઇન કરી દેતા હોય છે. ક્યારેક લોકોને આપણે દિલથી માન સન્માન આપીએ, દિલથી વાતો કરતા હોય છે ને, ત્યારે એ વ્યક્તિ આપણા સાથે ટાઈમ પાસ કરતો હોય છે, આપણને ટાઈમ પાસ કરવાનું એક સાધન સમજતું હોય છે. દોસ્તો, આ રિયલ છે દોસ્તો, સાચી વાત છે, બિલકુલ સાચી વાત. હું મિત્રો ક્યારે પણ એવા વિડીયો બનાવતો જ નથી કે યાર ખાલી મનોરંજન માટે. મારા વિડીયોમાં ક્યાંક ને કંઈક તમને મોટિવેશન ચોક્કસથી મળશે. દોસ્તો, જે પ્રકારે આ દુનિયા ચાલી રહી છે ને, જે પ્રકારે દુનિયા જીવવા માંગે છે ને, એ પ્રકારે એમને જીવવા દો યાર. આપણો કોઈ અધિકાર નથી લોકોને સુધારવાનો, લોકોને વાતો કરવાનો. તમારી વાતોનું કોઈ મહત્ત્વ નથી. તમારો આ કિંમતી સમય તમે પોતે વેસ્ટ કરી રહ્યા છો. કેમ કે જો તમે કંઈક એ વ્યક્તિને કંઈક કહેવા માંગો છો, કંઈક સંભળાવવા માંગો છો, કંઈક સાચી દિશા બતાવવા માંગો છો, પણ એ તમારા શબ્દોનું કોઈ વેલ્યુ નથી, તો તમારા એ કહેવાના એ શબ્દોનો, એ તમારી સમયની કિંમતનું શું છે યાર? એટલે દોસ્તો, દુનિયા જ્યાં સુધી આપણી સાથે, આ દુનિયાના લોકો જ્યાં સુધી આપણી સાથે છે કે એમને આપણાથી કંઈક ફાયદો થાય, એ લોકોને કંઈક ને કંઈક આપણા દ્વારા ફાયદો થતો હોય, મજા આવતી હોય, એમને આપણી વાતો ગમતી હોય, એમનો ટાઈમ પાસ થતો હોય, ત્યાં સુધી એ લોકો આપણી સાથે છે દોસ્તો. પણ જો એનો ટાઈમ પાસ પૂરો થઈ ગયો, એ લોકોનો જો ટાઈમ પાસ પૂરો થઈ ગયો, લોકોને આપણી જરૂર ના હોય ને, તો આપણી વાતો પણ એને ખરાબ લાગવા લાગે છે. એની વાતો, આપણી વાતોથી પણ એ વ્યક્તિ બોરિંગ થતું હોય છે યાર. આ આપણે જોયું છે દોસ્તો, પોતાના અનુભવો શેર કરું છું હું. કેમ કે મિત્રો, એક નાની બાબત એક ઘણું મોટું પરિણામ લઈ લે છે. એક નાની ભૂલ વ્યક્તિને અર્શથી ફર્શ પર પહોંચાડી શકે છે. એક નાની ભૂલ તમને શું કરી શકે છે ને, એ એમ ના સમજ પડે મિત્રો. જ્યારે પોતાના પર વીતે છે ને, ત્યારે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે. એક કહેવત છે ને મિત્રો, કે યાર મર્યા વગર સરગ ના જોવાય. એટલે આપણે એ વ્યક્તિ મરીને શું કરે છે, કઈ રીતે જાય છે, એને તકલીફ કેવી થાય છે, એ બધું આપણને કઈ રીતે ખબર પડે? એના માટે મરવું પડે. મરવા માટે તો વ્યક્તિ તૈયાર નથી. એટલે હું એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું કે યાર તમે કોઈના પાછળ ઘણું બધું વિચારો છો, ઘણી બધી ચિંતા કરો છે ને, કદાચ એ વ્યક્તિ તમારી વાતોને મજાકપણમાં પણ લેતું હશે યાર. હોઈ શકે છે, ચોક્કસ હોઈ શકે છે. એટલે કોઈ વ્યક્તિને સલાહ આપો, કંઈક સૂચન આપો, કોઈની હેલ્પ કરવા માંગો છો ને, તો એ બધું ધ્યાન રાખીને કરવું જોઈએ. ખરેખર આ જમાનો હેલ્પ કરવાનો પણ નથી રહ્યો. આપણી સાચી લાગણીઓને એ લોકો એમની ભાવનાઓથી ખેલી જાય છે, આપણી સાથે મજાક કરતા હોય છે યાર. પણ હું તો એવા લોકોને એટલું પણ કહું છું કે કદાચ યાર આપણી વાતોની કે આપણી મજાક કરીને એમને ખુશી મળતી હોય ને, તો દરરોજ મજાક કરવી જોઈએ. કમસે કમ આપણે એના માટે એક મજાક યા એની ખુશી તો આપી શકીએ છીએ ને દોસ્તો. મારું તો એવું જ માનવું છે મિત્રો. તો તમારું શું માનવું છે?
કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો. બાય બાય.